ભરૂચના જંબુસર વિસ્તારમાં બનાવટી મેરેજ સર્ટિફિકેટ બનાવી યુવતીને ભગાડી લઈ જવાના આક્ષેપમાં યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જંબુસર ખાતે રહેલા શિક્ષક કિરીટભાઈ રાઠોડની 24 વર્ષીય પુત્રી દિવ્યાબેન વડોદરાની હોસ્પિટલમાં નોકરી કરતી હતી। પરિવારના જણાવ્યા મુજબ 7 મેના રોજ યુવતીએ ફોન કરીને કોર્ટ મેરેજ કર્યા હોવાનું જણાવ્યું હતું અને ઘરેથી 6 તોલાનો સોનાનો હાર પણ લઈ ગઈ હતી। ત્યારબાદ પરિવારે શોધખોળ શરૂ કરી હતી। તપાસ દરમિયાન કરજણના ક્રિયા ગામના ફેઝલ મજીદ દિવાન નામના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। યુવકના મામાએ પોલીસ સમક્ષ મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, પરંતુ વડોદરાની લગ્ન નોંધણી કચેરીમાંથી ખરાઈ કરાવતા આ નામે કોઈ લગ્ન નોંધણી થઈ ન હોવાનું અને આવું સર્ટિફિકેટ કચેરી દ્વારા ઇસ્યુ ન કરાયું હોવાનું સ્પષ્ટ થયું છે। ફરિયાદના આધારે જંબુસર પોલીસે ફેઝલ ફસીદ દિવાન સામે BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।